આગળ વધી અન્ય સમાચારો તરફ તો રાજકોટથી વધુ સમાચાર। આ કાંડ કેસની તપાસમાં અન્ય કેટલાક મોટા ખુલાસા સામે આવી રહ્યા છે। ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયાની પોલ અહીંયા ખુલ્લી પડી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ બેઠક બોલાવવામાં આવી હતી। આ સ્ટાફને સહયોગ કરવા માટે દબાણ કરી એક ખાસ નોટ બનાવવામાં આવી હતી। સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે પણ ફરિયાદ અહીંયા દાખલ થઈ છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આઈપીસીની કલમ 465, 466, 467 અને 471 સહિતનો ગુનો નોંધ્યો છે। પૂછપરછમાં સાગઠિયાએ ખોટી મિનિટોની નોટ રજૂ કરી હોવાની પણ માહિતી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગકાંડ બાદ સાગઠિયાએ એક બેઠક બોલાવી હતી। 27મી સાંજે 6:30 સેન્ટ્રલ ઝોનમાં આ મીટિંગ બોલાવી હતી। વોટ્સએપ ગ્રુપથી એટીપીઓ રાકેશ મકવાણાએ જાણ કરી હતી। આ સમગ્ર મુદ્દે મીટિંગમાં મનસુખ સાગઠિયાએ કહ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા બનાવ બાબતે પોલીસ ગમે ત્યારે તેઓની પૂછપરછ કરી શકે છે, જેથી કરીને તેઓના બચાવ માટે આ મીટિંગ લેવામાં આવી હોવાની ચર્ચા છે। પરંતુ સમયાંતરેની જે મિનિટ્સની જે નોટ બનાવી છે તેમાં તમારે બધા લાગુ થાવ છો, જેથી તમારે સહી કરવાની રહેશે તેવું તેમનું નિવેદન હતું। હાજર સ્ટાફે મિનિટ ચકાસવા બાબતે કહેતા સાગઠિયા ઉગ્ર બન્યા હતા અને કહ્યું હતું કે તમારે આમાં સહી કરવાની જ છે। જે બાદ લાગુ પડતા તમામ અધિકારીઓએ મિનિટ્સ બુકમાં સહી કરી હતી। અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત પોવડ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ કાંડ બાદ જ્યાં મોટા ખુલાસા થઈ રહ્યા છે, સૌથી મોટી વાત કે મિનિટ્સ બુકમાં ખોટી રીતે સહી કરાવવામાં આવી અને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને પ્રેશર લાગુ કર્યું કે તમારે બધા આમાં સહી કરવી પડશે। વધુ માહિતી શું આવી રહી છે આ ઘટનામાં સામે? હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે કે જ્યારે જે એમડી સાગઠિયા છે તેની ધરપકડ કરવામાં આવી હતી ને સાથોસાથ તેના સહિત 4 અધિકારીઓની છે તે ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવી રહ્યા હતા। ત્યારે કોર્ટમાં એક ગુલાબી ફાઇલ સાથે સાગઠિયા છે તે કોર્ટ સુધી પહોંચે છે ને ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા સાગઠિયા પાસે રહેલી ફાઇલ છે તે જજના આદેશ અનુસાર પોલીસને સોંપવામાં આવે છે। ત્યારબાદ પોલીસે આ ગુલાબી ફાઇલની અંદર કયા પ્રકારના રહસ્યો છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે પોલીસે જે ગુલાબી ફાઇલ કબજે કરી હતી ત્યાં મિનિટ્સ બુક હોવાનું છે તે પોલીસ છે તે જણાવી રહી છે। સાથોસાથ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ તો કશું અજાણતું નહોતું લાગ્યું, પરંતુ આખા વર્ષ દરમિયાનની જે મિનિટ્સ બુક લખવામાં આવી હતી આ મિનિટ્સ બુકની અંદર જે તમામ જે સહી કરવામાં આવી હતી આ તમામ સહી છે તે માત્ર ને માત્ર એક જ પેનથી કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું હતું, જેના કારણે પોલીસને શંકા બેસી હતી અને તેના કારણે જે સહી કરનારા જે અધિકારીઓ છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવનારા જે અધિકારીઓ છે તેઓએ વટાણા વેરી દીધા હતા કે 27મી તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તે મનસુખ સાગઠિયાએ એક મીટિંગ બોલાવી હતી ને જે બાબતે સાંજના 4:30 વાગે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણ કરવામાં આવી હતી અને આ મામલે એટીપી રાજેશ જે મકવાણા છે તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે। સાથોસાથ જે ખોટી સહી કરનારા જે અધિકારીઓ છે કે જેને મનસુખ સાગઠિયાના દબાણવશ આ સહી કરી છે તે તમામના નિવેદન નોંધવામાં આવ્યા છે। આમ એસઆઈટીની જે હવે તપાસ છે તે દિવસે ને દિવસે ગહન અને કડક થતી જતી હોય તેવું લાગી રહ્યું છે। જી અંકિત, આભાર માહિતી બદલ। વડોદરાથી ચોંકાવનારી ઘટના, જ્યાં પત્નીની હત્યા કરનાર પતિ હવે પકડાઈ ગયો છે। પત્નીની હત્યા કરનાર પતિ 11 દિવસ બાદ ઝડપાયો છે। છૂટાછૂટાનો કેસ કરનાર પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી। બેલ ગામમાં પરમ એવન્યુમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની માહિતી છે। પતિ કેતન હત્યા કરીને ફ્લેટને તાળું મારી ત્યાંથી ફરાર થયો હતો। વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતા શંકા ગઈ। પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ, દિલ્હી અને નેપાળ ભાગતો રહ્યો। પૈસા માટે પત્ની પાસે તે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો હોવાનું સામે આવ્યું। અગાઉ શેર બજારમાં પૈસા પણ તે હારી ગયો હતો। હત્યારો પતિ પહેલા પત્ની સાથે છૂટાછેડા બાદ મહિલા ભવ્યતા પટેલની ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હોવાની પણ માહિતી છે। ઘટના સામે આવી છે। કેતન હત્યા કરી ફ્લેટને તાળું મારી ફરાર થયો હતો। જોકે તેના બાળકો વિદેશમાં રહે છે અને તેની સાથે સંપર્ક ન થતા સમગ્ર મુદ્દે શંકા ગઈ હતી।
જે માહિતી આવી રહી છે, આરોપી ભાગીને અમદાવાદ અને નેપાળમાં પણ ગયો હોવાની માહિતી છે. તો 11 દિવસ બાદ આખરે કેતન હત્યારો પતિ ઝડપાયો છે. હાર્દિક અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, જે રીતની આ સમગ્ર ઘટનામાં તપાસ બહાર આવી, 11 દિવસ બાદ કેતન ઝડપાયો, વધુ માહિતી શું? બિલકુલ દિશા, ઘટના વિશે વાત કરવામાં આવે તો વડોદરા શહેર નજીક બિલ ગામ આવેલું છે અને ત્યાં પરમ એવન્યુ આવેલું છે. ત્યાં સમગ્ર જે ખૂની ખેલ છે તે ખેલાયો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો, એના કારણે પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી અને એમાં જે પત્ની છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખની બાબત છે કે પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ ફેસબુક થકી કેતન પટેલના સંપર્કમાં એક મહિલા આવી હતી અને ત્યારે તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા. ઘણા લાંબા સમયથી તકરાર ચાલતી હતી. અને બીજી વાત કરીએ તો જે હત્યારો છે તે શેર બજારમાં પૈસા હારી ગયો હતો, તેના કારણે પોતાની પત્નીને પૈસા માટે આઈશ્વર્ય ત્રાસ આપતો હતો. ઉલ્લેખની બાબત છે કે પત્નીની હત્યા કર્યા બાદ આજે હત્યારો પતિ છે તે 11 દિવસથી ફરાર થઈ ગયો હતો, પરંતુ જે વિદેશમાં રહેતા બાળકો છે તેઓ સતત માતાનો સંપર્ક કરતા હતા. સંપર્ક ન થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી ત્યારે હત્યા થઈ હોવાનો જે છે ભાંડાફોડ થયો હતો. ત્યારે પોલીસે આરોપી જે કેતન પટેલ છે તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં તે પોલીસથી બચવા માટે અમદાવાદ, દિલ્હી અને નેપાળ તરફ ભાગ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આભાર હાર્દિક, માહિતી બદલ. આ તરફ અમદાવાદના રામોલ વિસ્તારથી ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. યુવકનું ઘરમાં ઘૂસીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. ભાઈના ઝઘડાની અદાવતમાં 4 શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. બૂમાબૂમ થતા યુવકને પોલીસ સ્ટેશન નજીક ફેંકીને તેઓ જતા રહ્યા. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પીડિતના ભાઈએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલીસે અપહરણ સહિતના ગુના નોંધ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો ગીર સોમનાથના કોડીનારના અજંતા ટોકીઝ વિસ્તારમાં અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા ચાલકને બચાવવા ભારે દોડધામ મચી. મોડી સાંજે બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધા હતા અને જેમાં બાઇક સવાર બંને યુવકો ટ્રક નીચે ફસાયા હતા. જે બાદ 3 જેસીબીની મદદથી ટ્રક ઊંચો કરીને એક યુવકને બચાવાયો હતો, જ્યારે એક યુવકને ટ્રક નીચેથી બહાર કાઢવાની ભારે જહેમત ઉઠાવાઈ હતી. અકસ્માતના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. સાબરકાંઠાથી સમાચાર, જ્યાં હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે. રોડ પર ડાયવર્ઝન આપીને બેનરો મૂકવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. એક જ પરિવારમાં 4 લોકોના મોત થતા તંત્ર એલર્ટ બન્યું છે. હાઈવેના નવીનીકરણના કારણે રોડ વન વે કરવામાં આવ્યો હતો. વન વેના કારણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાના 48 કલાક બાદ ડાયવર્ઝન અપાયું હતું. અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું. હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી. બોગસ એકાઉન્ટની જાણ થતાં હિતેશ બારોટે આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટે ફરિયાદ નોંધાવી છે. કોઈ પણ હેકર આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈ પણ એકાઉન્ટની અંદર કોઈ પણ ચેષ્ટા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી. મારા દરેક મિત્રોને આપણે વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં. સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે પ્રલોભન આપી પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી, ગરીબીનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી, દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી જે પૈસા માગે છે એ તદ્દન ખોટી વાત છે. અમદાવાદમાં બેંક અધિકારીઓએ પોતે કરેલી એફડીના નાણાં જ ઉચાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકના ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે. સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્કશન કરાવી બદલામાં પૈસા પડાવતો હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર છે. આરોપીઓએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમને જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા. હાલ પોલીસે બંને બેંક અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા. તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી. તે એફડીની સામે તેઓની સામે લોન લીધેલી હતી. તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની
થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ્ટ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા 3 કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના મોત્સવ પાછળ પૈસા વાપરી નાખેલા છે. સાબરકાંઠામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો જે સામે આવ્યો છે, જેમાં ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે. નાના સેવલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે. સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે. ડીપીઈઓએ સંચાલક અને શિક્ષક સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. ખેરોજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદની સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. 106 ખાતા ધારકોના 88 લાખથી વધુ નાણાંની ઉચાપત કરી દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધતા કાર્યવાહી કરવામાં આવી. પોલીસે કૌભાંડી મહિલા એજન્ટની ધરપકડ કરી છે. એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી. જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચમાં હતા. એમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી. એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.